તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ બની આક્રમક. સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ બની આક્રમક, જ્યાં અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી અમિત ચાવડા સહિત નેતાઓનો વિરોધ જોવા મળ્યો. ત્યારે પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, કે જ્યાં ગાંધીનગરમાં આજથી વિધાનસભાનું ત્રિદિવસીય જે સત્ર છે એ ચાલુ રહેવાનું છે. ત્યારે ત્રિદિવસીય જે સત્ર છે તેનો પ્રારંભ થયો છે, જ્યાં પ્રથમ દિવસે જ કોંગ્રેસ આક્રમક બની હતી, અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. ત્યારે અમિત ચાવડા સહિત નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતની 7 કરોડની જનતા જે ટેક્સ ભરે છે, જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, એમાંથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે. જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફળવાય છે, ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવો હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે. ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય, તો એની ચર્ચા થવી જરૂરી છે. કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે. ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે. એ નકલી કચેરીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી હુકમો હોય, ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ જમીન કૌભાંડો, એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય, કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય, આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે. આવા પ્રજાના મોંઘવારી હોય, મંદી હોય, બેરોજગારી હોય, ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે, જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વિધાનસભાના આજે ટૂંકા સત્રના અંદર કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ પ્રશ્ન આપ્યા હતા, પરંતુ વિધાનસભા કમિટી અમારા પ્રશ્ન જે અમે આપ્યા હતા એ રદ કર્યા છે. 116 નોટિસો અમે આપી હતી. 116 નોટિસો પણ રદ કરી. ભારતીય જનતા પાર્ટીના અંદર જે પ્રમાણે અત્યારે જે અમારા મુદ્દાઓ છે, ખાસ કરીને જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, એ દરેક વિભાગના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર છેલ્લા 30 વર્ષના અંદર અત્યારે જે પ્રમાણે ભ્રષ્ટાચાર માજા મૂક્યું છે, જે વિભાગો છે એના અંદર હરીફાઈ ચાલી રહી છે કે કયા વિભાગના અંદર કેટલો ભ્રષ્ટાચાર કોણ કરશે, એ પ્રમાણેની અત્યારે હરીફાઈ ચાલતી હોય ત્યારે આજે પ્રજાના પ્રશ્નો માટે અમારા તમામ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના જે પ્રશ્ન આપ્યા હતા તે પ્રશ્ન અમારા રદ કરવામાં આવ્યા છે. પ્રશ્ન તરીકેની ચર્ચા અમને આપવામાં નથી આવી. 116 નોટિસ આપી, એ નોટિસને પણ અમારી રદ કરવામાં આવી છે. એટલે કંઈ ને કંઈ ભારતીય જનતા પાર્ટી પોતાના મંત્રીઓ છે, મંત્રીઓ જવાબ નથી આપી શકતા, એ બધે સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ અમે અત્યારે વિધાનસભાના અંદર ને વિધાનસભાની બહારના અંદર પણ ગુજરાતના જે પ્રશ્નો છે, જેવી રાજકોટની જે ઘટના બની હોય, મોરબીની ઘટના બની હોય, બરોડાની જે ઘટના બની હોય, સુરતની ઘટના બની હોય, તમામ ઘટનાઓને અમે વિધાનસભાના અંદર જે આ પ્રશ્ન કરીને પૂછવા માંગતા હતા કે અંદર કોણ કોણ અધિકારીઓ સામેલ છે અને કોને કેટલી સજા થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓએ કોઈ પણ જવાબ આપવાની તૈયારી અત્યારે દેખાતી નથી, જેના કારણે અમારા પ્રશ્ન પણ રદ કરવામાં આવે છે. પરંતુ આપણે હું પ્રજાને ચોક્કસ કે અમે વિધાનસભાના અંદર ને વિધાનસભાની બહાર પણ ગુજરાતના તમામ પ્રશ્નોને અમે વાંચા આપીશું. જેવી રીતે કે મોંઘવારીનો પ્રશ્ન હોય, બેકારીનો પ્રશ્ન હોય, રોજગારીનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્ન અત્યારે જે પ્રમાણે લોકોમાં એક ચર્ચા છે, એ તમામ પ્રશ્નોને અમે ચોક્કસ વાંચા આપીશું.